આજે આપણે ઓઇલ ફ્રી બટેકા વડા બનાવીશું, એટલે કે આપણે એકદમ ઓછા તેલમાં બટેકા વડા બનાવીશું. ઓછા તેલમાં બનાવવા માટે આપણે અપ્પે પેનનો ઉપયોગ કરીશું, જેમાં આપણે તેલ ખૂબ જ ઓછું વાપરવું પડશે. હવે એના માટે આપણને શું જોઈશે? બાફેલા બટેકા, ખાંડ, બટેકા વડાનો મસાલો, મીઠો લીમડો, લીલો મસાલો, દ્રાક્ષ, મરી પાવડર, આમચૂર પાવડર, ધાણા, વરિયાળી અને જીરું એને આપણે વઘારમાં નાખશું. અને મસાલામાં આપણે મીઠું, મરચું, હળદર જરૂરિયાત પ્રમાણે લઈશું. જે બટાકા વડાનો સ્પેશિયલ મસાલો કીધો તો એની અંદર શું હોય છે? હા, તો એમાં ધાણા, જીરું, વરિયાળીનું પ્રમાણ વધારે હોય છે, તજ, જાવંત્રી, જાયફળનું પ્રમાણ વધારે હોય છે, અને લવિંગ અને મરી અને સૂંઠ પાવડર. એ મસાલામાંથી આપણે બટેકા વડાનો મસાલો બનાવ્યો છે. હા, તો આપણે તલોદના બટેકા વડાનો વિડીયો આગળ બનાવેલો છે, એમાં ડિટેલમાં આ મસાલાની વિગત આપેલી છે. હવે આપણે તેલ ગરમ કરશું. સૌ પ્રથમ આપણે એનો વઘાર કરીશું. તો એમાં આપણે ધાણા, વરિયાળી અને જીરું નાખીશું. પાનમાં આપણે થોડુંક તેલ લીધું છે અને એમાં મીઠો લીમડો નાખીશું. આપણે મસાલાનો વઘાર કરવાનો છે. ખૂબ જ ઓછા તેલમાં આ બટેકા વડા બનવાના છે. તો આપણે જે તરીને બનાવીએ છીએ ને એ રીતે નથી બનાવવાના. જે અપ્પે પેન છે ને એના દ્વારા બનાવવાના છે, એટલે તેલનો બહુ જ ઓછો ઉપયોગ થશે. હવે આપણે બટેકા અંદર એડ કરી દઈશું. હવે આપણે એનો મસાલો કરશું. તો આપણે ખાંડ નાખીશું, મરીનો પાવડર આપણે જરૂરિયાત પ્રમાણે નાખીશું, કારણ કે બીજા મસાલામાં મરી પાવડર છે. આમચૂર પાવડર નાખીશું આપણે. આપણે લીંબુ નીચો હોય તો લીંબુ પણ નાખી શકાય, અને આમચૂર પાવડર નાખવો હોય તો એ પણ નાખી શકાય. આપણે દ્રાક્ષ નાખીશું. બટેકાનો મસાલો, પછી આ લીલો મસાલો ગ્રાઇન્ડ કરેલો, આનું કોથમીર મરચાં એનો ગ્રીન મસાલો આપણે નાખ્યો. હવે આપણે મીઠું નાખીશું. આપણે થોડી હળદર નાખીશું. હળદર અને લાલ મરચું આપણે નાખવું હોય તો નાખી શકીએ. બધું જ બરાબર હવે આપણે મિક્સ કરવાનું છે. અને માવો તૈયાર કરવાનો છે. કાજુ પણ નાખી શકાય. આપણે ઘરે કાજુ હોય તો એ પણ નાખી શકાય, પણ દ્રાક્ષ તો ખાસ નાખવી જ પડે છે. આ જે માવો બનાવ્યો ને એને આપણે ઠંડુ થવા દેવાનું છે. તે દરમિયાનમાં આપણે જે ઉપરનું જે કોટિંગ બનાવવાનું હોય એના માટે આપણે ચણાનો લોટ છે એને પલાળવાનો છે. તો હવે આપણે ચણાનો લોટ પલાળીશું. હવે આમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું. અને પાણી નાખીને હવે આપણે લોટ વગાડીશું. ચણાના લોટમાં મીઠું નાખીને આપણે ઓગાળી દેવાનું છે. આપણે તેલમાં બનાવવાના છે, એટલે ખીરું થોડું આપણે જાડું રાખવાનું. રીતનું થોડું જાડું રાખવું પડશે. હવે આ બટેકાના આપણે આનો બોલ્સ બનાવી દઈશું. માવો આપણો નોર્મલ ટેમ્પરેચર ઉપર આવી ગયો છે. હવે આપણે આનો બોલ્સ બનાવી દઈશું. બધું બરાબર મિક્સ કરી નાના નાના આવા બોલ્સ બનાવવાના છે. આવા બોલ્સ તૈયાર થઈ જાય એટલે આપણે અપ્પે પેન છે તેને ધીમા ગેસ ઉપર મૂકવાનું છે. થોડુંક તેલ નાખીશું. થોડુંક તેલ ચોંટી ના જાય અને ફ્રાય થાય એના માટે આપણે ઉપયોગ કરવાનું છે. હવે આપણે આવી રીતે બોલ્સને આ લોટમાં દોરી દેવાના છે અને એને આપણે અપ્પે પેનમાં આવી રીતે ફ્રાય કરવા મૂકવાના છે. તો આવી રીતે બધા જ ખાના આપણે અપ્પે પેનના ભરી દઈશું. બધા જ ખાના ભરી ગયા છે. હવે આપણે આને ઢાંકણ ઢાંકી દેવાનું છે. 2-3 મિનિટમાં આપણે ચેક કરીશું. હવે આપણે જોઈ લઈશું. તો આપણે આંગળીથી અડાડીએ તો આ ભાગ કોરો લાગે એટલે આપણે આમ ઉલટાઈ દેવાના. આ રીતે આમ ફેરવી દેવાના. બધા ફેરવી દઈશું અને ફરીથી આપણે ફરીથી એકદમ ધીમા ગેસ ઉપર આપણે થવા દઈશું. ઢાંકી દઈશું એને.
થોડુંક તો આવું પુડલાની જેમ થાય ડિઝાઇન એની ઉપર. હવે આપણે ઢાંકી દઈશું. હવે આપણે ખોલીને જોઈ લઈશું તો આ નીચેનો ભાગ બરોબર ચડી ગયો છે. તો હવે આપણે લઈ લઈશું ડીશમાં. ઓઇલ ફ્રી બટેકા વડા તૈયાર. આ રીતના આપણા બટેકા વડા પેલા બટેકા વડાની જેમ જ એકદમ સોફ્ટ બનતા હોય છે. ખૂબ જ ઓછા તેલમાં બનતા આપણા બટેકા વડા તૈયાર છે. તૈયાર છે.